નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ 11 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે. અમરેલીના દેવરાજિયા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ સજોડે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ નાગરિકોને અપીલ કરી હતી. વહીવટતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમી ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદાન મથકોના સ્થળ પર પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.